નમસ્કાર દર્શકો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. તાજેતરમાં જ ધોરણ 12ના પરિણામો જાહેર થઈ ગયા છે, રાઈટ? હવે જેઓ પ્રાથમિક શિક્ષક બનવાનું લક્ષ્ય ધરાવે છે તેમના માટે 2026ની પીટીસી યાની કે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટની એડમિશન પ્રક્રિયામાં ખૂબ જ મોટા અને કહી શકાય કે ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા તમામ ઉમેદવારો માટે આ સમય ખરેખર નિર્ણાયક છે. તો ચાલો આજના આ સેશનમાં આ નવી અપડેટેડ એડમિશન પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં અને વિગતવાર સમજીએ. ઓકે, તો ચાલો ફટાફટ આજના એજન્ડા પર નજર કરી લઈએ. પહેલું, પીટીસી એડમિશન 2026ની ઝાંખી. બીજું, અરજી માટેની મહત્વની તારીખો. ત્રીજું, જરૂરી અસલ ડોક્યુમેન્ટ્સ. ચોથું, વયમર્યાદા અને મુક્તિના નિયમો. પાંચમું, આ નવી ઓનલાઈન પ્રક્રિયા ખરેખર કેવી રીતે કામ કરશે. અને છેલ્લે, મેરિટ લિસ્ટ અને સીટની ફાળવણી. બસ આટલા જ મુદ્દાઓ છે જે સમજવા જરૂરી છે. શરૂઆત કરીએ વિભાગ 1થી. પીટીસી એડમિશન 2026ની ઝાંખી, ડિજિટલ અપગ્રેડ. અત્યાર સુધી આપણે જોયું છે કે આખી સિસ્ટમ ઓફલાઈન ચાલતી હતી, પણ હવે આ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ અને ઓનલાઈન પોર્ટલ પર શિફ્ટ થઈ ગઈ છે. ખરેખર આ એક ઐતિહાસિક અને બહુ મોટો બદલાવ છે. હવે અહીંયા એક બહુ જ અગત્યનો મુદ્દો સમજવાનો છે, જ્યાં ઘણીવાર ગેરસમજ થતી હોય છે. જુઓ, જે ઉમેદવારોને બીએ, બીએસસી કે બીકોમ જેવી ડિગ્રીઓ કરવી છે તેમના માટે 7 તારીખથી સામાન્ય જીકેએસ પોર્ટલ ખુલશે. પણ જો માત્ર પીટીસી જ કરવું હોય તો તેના માટે સરકારે એક અલગ જ ડેડિકેટેડ પોર્ટલ બનાવ્યું છે. એટલે ફોર્મ ભરતી વખતે આ બંને વચ્ચેનો ભેદ ખાસ ધ્યાનમાં રાખવો, જેથી શરૂઆતમાં જ કોઈ મોટી ભૂલ ન થઈ જાય. આગળ વધીએ વિભાગ 2 તરફ. અરજી માટેની મહત્વની તારીખો કેલેન્ડરમાં નોંધી લો. ચાલો હવે ટાઈમલાઈન સમજીએ, કારણ કે અહીં સમયની કિંમત સૌથી વધુ છે. હવે તમને થશે કે આ 22 શું છે? તો જુઓ, આ 22નો આંકડો બહુ જ રસપ્રદ છે. એવો સ્પષ્ટ અંદાજ છે કે 22 તારીખની આસપાસ ન્યૂઝપેપરમાં એટલે કે વર્તમાનપત્રોમાં એડમિશનની સત્તાવાર જાહેરાતો આવી જ જશે. આ જાહેરાતોમાં જ અરજી કરવા માટેનું આખું ટાઈમ ટેબલ અને ચોક્કસ તારીખો આપેલી હશે. એટલે આ તારીખની આસપાસ ન્યૂઝપેપર પર ખાસ નજર રાખવી બહુ જ જરૂરી છે. એક બીજી અગત્યની વાત. અગાઉ જ્યારે ફોર્મ ઓફલાઈન ભરાતા ત્યારે આરામથી 10 કે 15 દિવસનો સમય મળતો હતો, પણ હવે બધું જ ઓનલાઈન છે. એટલે આ વર્ષે અરજી કરવા માટેનો સમયગાળો ઘણો ટૂંકો હોઈ શકે છે. કહેવાનો મતલબ એ છે કે જેવી તારીખો જાહેર થાય, સમય બગાડ્યા વિના તરત જ સક્રિય થઈને ફોર્મ ભરી દેવું પડશે. ત્યારબાદ આવે છે વિભાગ 3, જરૂરી અસલ ડોક્યુમેન્ટ્સ. અત્યારથી જ ભેગા કરી લો. એડમિશનની ભાગદોડમાં કાગળિયા સૌથી અગત્યના હોય છે, રાઈટ? તો ચાલો જોઈએ કે અત્યારથી જ કયા ભૌતિક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે. અમુક અસલ ડોક્યુમેન્ટ્સ તો હાથ વગા હોવા જ જોઈએ. સૌથી પહેલું અને ફરજિયાત, ધોરણ 12 પૂરું થતાં જ શાળામાંથી મળતું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી. આ તો જોઈશે જ. આ ઉપરાંત ધોરણ 10 અને 12ની ઓરિજિનલ માર્કશીટ. અને હા, ટ્રાયલ સર્ટિફિકેટ પણ, જે ઘણીવાર ઉમેદવારો ભૂલી જતા હોય છે. સાથે જ આધાર કાર્ડ, નવા પાસપોર્ટ સાઇઝના ફોટા અને જો કોઈ અનામત કેટેગરી લાગુ પડતી હોય તો જાતિ અને નોન ક્રીમી લેયરના અસલ સર્ટિફિકેટ્સ અત્યારથી જ કઢાવીને ફાઇલમાં તૈયાર રાખવા એકદમ હિતાવહ છે. હવે જોઈએ વિભાગ 4, વયમર્યાદા અને મુક્તિ. કોણ લાયક છે? ફોર્મ ભરવાની મહેનત કરીએ પહેલાં વયમર્યાદાના કડક માપદંડો ચકાસી લેવા એ સૌથી પહેલું અને જરૂરી કદમ છે. અહીં તમને 24નો આંકડો દેખાશે. આ 24 વર્ષ એ જનરલ કેટેગરીના ઉમેદવારો માટેની મહત્તમ ઉંમરની બેઝ લિમિટ છે. એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 24 વર્ષ કરતાં ઓછી છે, માત્ર તેઓ જ પીટીસીના પ્રથમ વર્ષમાં એડમિશન માટે લાયક ગણાશે. પણ જો અનામત વર્ગના ઉમેદવારોની વાત કરીએ તો આ કોષ્ટક જુઓ. નિયમો અનુસાર અનામત કેટેગરી જેમ કે એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની સીધી છૂટછાટ મળે છે. મતલબ કે તેમની પાત્રતા 29 વર્ષની ઉંમર સુધી લંબાઈ જાય છે. જે લોકો કદાચ થોડા મોડા શિક્ષણ ક્ષેત્રે જોડાવાનું વિચારી રહ્યા છે, તેમના માટે ખરેખર આ એક બહુ જ મોટી તક છે. ચાલો આવીએ વિભાગ 5 પર. નવી ઓનલાઈન પ્રક્રિયા. હવે ગાંધીનગર જવાની જરૂર નથી. 2026ના આ નવા સિસ્ટમ અપગ્રેડની સૌથી મોટી અને રાહત આપનારી વાત જ આ છે. કોલેજની પસંદગી માટે ઉમેદવારોએ હવે છેક ગાંધીનગર સુધીના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી. આખો ડિજિટલ પ્રવાસ એકદમ સ્મૂથ છે. સૌથી પહેલાં શું કરવાનું? પોર્ટલ પર પોતાની વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો કાળજીપૂર્વક ભરી દેવાની.
ત્યારબાદ ઘરની નજીકની કે પોતાની મનપસંદ પીટીસી કોલેજોને એક અગ્રતા ક્રમમાં ગોઠવી દેવાની. ફોર એક્ઝામ્પલ, જો કોઈ ઉમેદવાર ગાંધીનગરનો હોય તો તે પોતાની નજીકની કોલેજને પહેલા નંબર પર રાખી શકે, પછી બીજી અને ત્રીજી એમ ક્રમ આપી શકે. અંતે આ આખી ઓટોમેટેડ સિસ્ટમ ધોરણ 12ના મેરિટના આધારે સીટની ફાળવણી આપોઆપ કરી દેશે. છે ને એકદમ સરળ? હવે છેલ્લો વિભાગ, વિભાગ 6, મેરિટ લિસ્ટ અને સીટ ફાળવણી. સીટો કેવી રીતે આપવામાં આવે છે? ચાલો આ નિર્ણાયક તબક્કાને ડીકોડ કરીએ અને સમજીએ કે આ ઓટોમેટેડ સિસ્ટમ ખરેખર કોલેજની સીટો કેવી રીતે ફાળવે છે. આખી પ્રોસેસ આ રીતે ચાલશે. ઉમેદવારો ચોઇસ ફિલિંગ કરી લે એટલે સિસ્ટમ સૌથી પહેલાં ફેઝ 1માં એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડશે. ત્યારબાદ ફેઝ 2માં સીટ ફાળવણીનો પહેલો રાઉન્ડ થશે. પછી ફેઝ 3માં બીજો રાઉન્ડ અને એમ આગળના રાઉન્ડ ચાલશે. હવે જો કોઈ રાઉન્ડમાં મેરિટના આધારે નંબર લાગી જાય તો ફેઝ 4માં ફાળવેલી એ કોલેજમાં રૂબરૂ જવાનું, અસલ ડોક્યુમેન્ટ્સ બતાવવાના, ફી ભરવાની અને બસ પ્રવેશ એકદમ ફાઇનલ. જતાં જતાં ભવિષ્યના શિક્ષકો માટે એક બહુ જ કામની ટીપ. એડમિશન વખતે કોલેજોના નવા અપડેટેડ લિસ્ટ પર હંમેશા નજર રાખવી. કેમ? કારણ કે દર વર્ષે નવી સંસ્થાઓ ખુલતી હોય છે અથવા તો અમુક જૂની કોલેજો બંધ પણ થઈ જતી હોય છે. એટલે જ્યારે અખબારોમાં સત્તાવાર જાહેરાત આવશે ત્યારે તેની સાથે જ આ લેટેસ્ટ કોલેજ લિસ્ટ પણ બહાર પડશે. એનું અચૂક ધ્યાન રાખજો. તો આ સંપૂર્ણપણે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની નવી પેઢીને કેવી રીતે બદલી શકશે? શું આ ડિજિટલ શિફ્ટથી એડમિશનમાં પારદર્શિતા અને ઝડપ ખરેખર વધશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર ચોક્કસથી વિચાર કરવો રહ્યો. આજના આ એક્સપ્લેનરને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. આશા છે કે આ માહિતી આગામી એડમિશન પ્રક્રિયાને સરળતાથી સમજવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જોડાઈ રહેવા બદલ આભાર અને જ્ઞાન મેળવતા રહો.